સંત પરમ પૂજ્ય શ્રી જ્ઞાનવત્સલ સ્વામીના વિડીયો સંદેશથી આપણે અત્યારે આપ સૌને સાંભળવા માટે હું વિનંતી કરું છું. નમસ્કાર, જય સ્વામિનારાયણ, પ્રણામ. વિશેષ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશના કેન્દ્ર સરકાર દ્વારા એ ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે નવી શિક્ષણ નીતિ 2020 જાહેર કરવામાં આવી છે. એ શિક્ષણ નીતિમાં ભારતને એક મહાસત્તા, ભારતને એક વિકસિત દેશ બનાવવાની બહુ મોટી ક્ષમતા રહેલી છે અને એની જવાબદારી આપ શિક્ષક મિત્રોની પણ છે, વિદ્યાર્થી આલમની પણ છે અને માતા પિતાની પણ છે. પણ સંયુક્ત રીતે સારો પ્રયત્ન થાય તો ચોક્કસ આ ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020માં જેના ફાયદા અને લાભ વર્ણવવામાં આવ્યા છે એ સંપૂર્ણ રીતે આપણા સમાજને, આપણા દેશને ચોક્કસ થઈ શકે છે. આપ શિક્ષકોએ તો વર્ષોથી, દાયકાઓથી, સદીઓથી અને યુગોથી ખૂબ જ કેળવણી આપીને સમાજને સુશિક્ષિત કર્યો છે. એટલે સમાજ તો ક્યારે શિક્ષકોનું ઋણ ભૂલી જ ન શકે. પણ આ એક વિશેષ જવાબદારી હવે આપણે સૌએ આ ન્યૂ એજ્યુકેશન પોલિસી નિમિત્તે લેવાની છે. કારણ કે એક શિક્ષકની દ્રષ્ટિએ જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસીને આપણે જોઈએ છીએ ત્યારે શિક્ષકની જવાબદારીમાં પ્રથમ વાત એ આવી જાય છે ટુ રેકોગ્નાઇઝ, ટુ આઈડેન્ટિફાય એન્ડ ટુ ફોસ્ટર વિદ્યાર્થીઓની ઇન્ટેલિજન્સ, એની આવડત, એની હોશિયારી, એના લાઇક્સ એટલે કે એની રુચિ, એને જાણવી, પિનપોઇન્ટ કરવી અને એ રીતે એને માર્ગદર્શન આપી અને જે તે ક્ષેત્રમાં એટલે કે જે તે ફેકલ્ટીમાં એને આગળ વધારવો એ હવે શિક્ષકોની બહુ મોટી જવાબદારીમાં આવે છે. આપ સૌ આ કાર્યવાહી વર્ષોથી કરતા જ આવ્યા છો, પણ એક વિશેષ સુનિયોજિત આ કાર્યક્રમ અંતર્ગત આ વાત રહેશે. કારણ કે એની માટે સેન્સિટાઇઝિંગ ધ ટીચર્સ એવા પણ સુંદર શબ્દો NEPમાં વપરાણા છે. ફોર ધી એકેડેમિક, નોન એકેડેમિક, ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એ લોકોનું સંપૂર્ણ વ્યક્તિત્વ ખીલી ઉઠે, સંપૂર્ણ વિકાસ થાય એની માટેની આ તજવીજ છે. સાથે સાથે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ફ્લેક્સિબિલિટી પણ જબરજસ્ત છે, અકલ્પ્ય છે કે વિદ્યાર્થીને પોતાની ટ્રેજેક્ટરી, પોતાનો પ્રોગ્રામ, એજ્યુકેશન પ્રોગ્રામ એ સિલેક્ટ કરવાની ચોઇસીસમાં ઘણી બધી ફ્લેક્સિબિલિટી રહેશે. તો એ પણ એક મોટો લાભ છે વિદ્યાર્થીઓને, જે લાભ એને શિક્ષકો દ્વારા સમજાવટથી માંડીને એકચ્યુઅલ પ્રેક્ટિકલ લાઈફ સુધી મળવાનો છે. સાથે સાથે બહુ જ મોટો લાભ આ ન્યૂ એજ્યુકેશન પોલિસીનો એ છે there is no hard line of difference, discrimination, કે આર્ટ્સ અને સાયન્સના કોર્સિસ પણ તમે સાથે ભણી શકો છો. આર્ટ્સ તો વિદ્યાર્થી અન્ય ફેકલ્ટીના સબ્જેક્ટ્સ પણ લઈ શકે, એટલે કોર્સિસ વચ્ચે પણ કોઈ હાર્ડ લાઇન ડિફરન્સ નથી. વળી કરિક્યુલમ અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ વચ્ચે પણ એવી આમ બહુ જ હાર્ડ લાઇન ઓફ ડિફરન્સ નથી રાખવામાં આવ્યો, ડિમાર્કેશન. વળી વોકેશનલ અને એકેડેમિક કોર્સિસ વચ્ચે પણ એવી હાર્ડ લાઇન ઓફ ડિમાર્કેશન એ પણ નથી મૂકવામાં આવી, જેથી કદાચ આર્ટ્સના વિદ્યાર્થીને કે સાયન્સના વિદ્યાર્થીને અન્ય કોઈ ફેકલ્ટીનો એક સબ્જેક્ટ સારી રીતે ભણવો હોય, એની ઈચ્છા હોય, રુચિ હોય, તો એની પણ ઘણી સારી અવેબિલિટી થશે. તો એ પણ એક સુંદર આયોજન આ નવી શિક્ષણ નીતિમાં આપણે જોવા મળે છે. સાથે સાથે મલ્ટીડિસિપ્લિન, હોલિસ્ટિક એજ્યુકેશન આ પણ એક બહુ જ મોટી વાત બની છે કે મલ્ટીડિસિપ્લિનરી અને હોલિસ્ટિક એજ્યુકેશન એટલે સર્વાંગી વિકાસ માટે આપણા મૂલ્યો, આપણા સનાતન સિદ્ધાંતો, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા એ પણ આમાં ઘણી બધી જીવંત રહેશે. એનો પણ લાભ વિદ્યાર્થીઓને મળશે. તો આ તો આપણે ટૂંકમાં થોડાક લાભ વર્ણવ્યા છે, પણ આ બધા જ લાભ એ વિદ્યાર્થી જગત સુધી પહોંચાડવાની બહુ જ મોટી એક જવાબદારી એ શિક્ષકોની છે. મેં કહ્યું એમ શિક્ષકો આ જવાબદારી ખૂબ સુંદર રીતે નિભાવી જ રહ્યા છે વર્ષોથી, સદીઓથી અને યુગોથી.
પણ આ એક સુનિયોજિત, એક વ્યવસ્થિત, મોડર્ન એક એજ્યુકેશન સિસ્ટમ દ્વારા આ આપવામાં આપણને આવ્યું છે. ખૂબ ચિંતન દ્વારા, ખૂબ મનન દ્વારા, ખૂબ ચર્ચાઓ દ્વારા, અનુભવી તજજ્ઞોના માર્ગદર્શન પ્રમાણે અને ખૂબ વેરાઇડ ઓપિનિયન્સ લઈને આ મૂકવામાં આવ્યું છે. અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી છે કે 2022 થી આ ન્યૂ એજ્યુકેશન પોલિસી સંપૂર્ણ રીતે એપ્લિકેબલ થશે, જેમાં વિદ્યાર્થીઓને થિંકિંગ પ્રોસેસમાં વધારે ઇન્વોલ્વ કરવામાં આવશે કે એક વિચાર શ્રેણી ઊભી થાય, પોતે વિચારતો થાય. ખાલી આ મર્યાદિત કોર્સ એ ભણ્યો અને મર્યાદિત કોર્સ પ્રમાણે જેનું જીવન બને એથી વિશેષ એ વિચાર કરતો થાય. એટલે ક્રિએટિવિટી પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉમેરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે આપણી પાસે ખૂબ ટેલેન્ટ છે. ભારત દેશ પાસે બુદ્ધિધન પણ ખૂબ છે. ભારત દેશ પાસે યુવા શક્તિ પણ જબરદસ્ત છે. વી હેવ 540 મિલિયન યુથ. અનબિલીવેબલ ફિગર. 54 કરોડ યુવાનો છે ભારત પાસે 15 થી 35 વર્ષની એજ ગ્રુપના. વોટ કેન્ટ વી નોટ ડુ? આપણે શું ન કરી શકીએ? અને આપણે જોયું આ કોરોના વાયરસના પેન્ડેમિકમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ એને કંઈક સાથે મળીને સારો વિચાર કર્યો. ધી ક્રિએટેડ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મંડીના વિદ્યાર્થીઓ પ્રથમ લોકડાઉન જ્યારે માર્ચ મહિનામાં જાહેરાત થઈ ત્યારે એ લોકોએ બીજા જ દિવસે જે વિદ્યાર્થીઓ દૂરના રાજ્યોમાં રહેતા હતા, જઈ શકે એમ નહોતા, એટલે હોસ્ટેલમાં જ રહેવું પડે એમ હતું, નજીકના વિદ્યાર્થીઓ નીકળી ગયેલા. પ્રોફેસર્સ, લેક્ચરર્સ, લેબ ટેકનિશિયન્સ પણ જે દૂરના રાજ્યોમાંથી ત્યાં આઈઆઈટી મંડીમાં જોબ કરતા હતા એ લોકો પણ ત્યાં સ્ટ્રેન્ડેડ હતા. રૂટીન એક્ટિવિટી તો કોલેજની ચાલુ નહોતી, રૂટીન લેબ ચાલુ નહોતી. બેસીને વિચાર્યું કે આપણે કંઈક કરીએ. જો આ કેટલું બધું પોટેન્શિયલ છે આપણા વિદ્યાર્થીઓમાં. વિદ્યાર્થીઓ સાથે બેસીને વિચાર્યું. They asked a very simple question to themselves in the brainstorming session. અને શું વિચાર્યું? Can we make mask from waste material? કેવો વિચાર કે ફેસ માસ્ક જેની અત્યંત જરૂર છે કોરોના વાયરસ પેન્ડેમિકમાં સ્વરક્ષણ માટે અને અન્યના રક્ષણ માટે પણ, એ આપણે વેસ્ટ મટીરિયલમાંથી બનાવી શકીએ અને એ પણ N95 ની ક્વોલિટીનો. કોઈક 2-4 જણાએ વળી હસી પણ કાઢ્યું, પણ વધારે બ્રેઇન સ્ટોર્મિંગ થયું. પ્રોફેસર્સ, એમાં શિક્ષકોએ બહુ મોટો રોલ ભજવ્યો. વિદ્યાર્થીઓને વિચાર આવ્યો પણ શિક્ષકોએ પોતાના ઉમદા જ્ઞાનથી, પોતાના અનુભવ પરથી આમાં સુંદર માર્ગદર્શન આપ્યું. અને હોસ્ટેલ છે, કોલેજ છે, લેબ બિલ્ડિંગ છે, બધું એક જ કેમ્પસમાં હતું, એટલે એ લોકોને કંઈ બહાર તો જવાનું હતું લોકડાઉનમાં, પણ અંદર જ રહીને આ બધી કાર્યવાહી કરી શકતા હતા. વેસ્ટ મટીરિયલમાં એ લોકોએ વોટર બોટલ્સ નક્કી કરી. આખા કેમ્પસમાં ફરીને ડસ્ટબિનમાં, ગાર્બેજમાં જેટલી પાણીની બોટલ હતી, જે આપણે મિનરલ વોટર પી અને ગાર્બેજ કરી દીધી બોટલ, એ ભેગી કરી. આ બાજુ ઘણા દિવસો સુધી તૈયારી કરીને પ્રોફેસર્સ, લેબ ટેકનિશિયન્સ અને વિદ્યાર્થીઓએ સોલ્યુશન્સ તૈયાર કર્યા. આ કેમિકલ સોલ્યુશન્સમાં આ વોટર બોટલ્સ ઓગાળી ડિઝોલ્વ કરેલું જે ફાઇનલ સોલ્યુશન હતું એમાંથી એક નેનો નોન વોવન મેમ્બ્રેન તૈયાર કરવામાં આવ્યું. This nano non-woven membrane can straight away be used as a face mask. N95 ની ક્વોલિટીનું આ માસ્ક છે. તો કેટલી મોટી વાત બની. એટલે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે આવડત છે, આપણી પાસે હોશિયારી છે, આપણી પાસે કાર્યબળ છે, આપણી પાસે આપ જેવા શિક્ષકો, વડીલો, અનુભવીનું માર્ગદર્શન છે. શું ન કરી શકીએ? આજે ફેસ માસ્ક ભાગ્યે જ બનતા હતા ભારતમાં કોરોના વાયરસ પહેલા. વેન્ટિલેટર્સ ભાગ્યે જ બનતા હતા. પીપી જે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એ પણ ભાગ્યે જ બનતા હતા. આ ત્રણેય વાત માર્ચ મહિના પછી એનું પ્રોડક્શન, રિસર્ચ અને પછી પ્રોડક્શન શરૂ થયું. આજે આ ત્રણેય વાતમાં ઇન્ડિયા ઇઝ એન એક્સપોર્ટર. આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો આવી વાતો ભારતમાં ખૂબ બની શકે એવી શક્યતાઓ છે. એની જવાબદારી, એની ફરજ એ આપ શિક્ષકોના ખભા પર છે. આપ સક્ષમ છો, કરી શકો એમ છો. ક્યારેક કોઈક શિક્ષકે ડોક્ટર APJ અબ્દુલ કલામને તૈયાર કર્યા,
આ નવી શિક્ષણ નીતિ છે એમાં યુ ઈચ એન્ડ એવરી ટીચર, દરેક શિક્ષક એક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તૈયાર કરી શકે એવી ક્ષમતા આપના હાથમાં એજ્યુકેશન પોલિસીએ મૂકી છે. આવા વિદ્યાર્થીઓ જેમની પાસે આવા વિચારો છે એ વિચારોને યોગ્ય દિશામાં ગતિ આપવી, ગતિ આપ્યા પછી યોગ્ય પરિણામ લાવવું એ આપ શિક્ષકોના હાથની વાત છે. મેં કહ્યું આમાં કાર્ય આપ સુંદર રીતે કરી જ રહ્યા છો, પણ વધારે સુઆયોજિત હવે આ નવી શિક્ષણ નીતિ આપણને શીખવાડી રહી છે. એની માટે શિક્ષકોએ પોતાની ક્ષમતા વધારવી પડશે, પોતાનો ભોગ અને સમર્પણ એ પણ વધારવા પડશે, પોતાનું વિદ્યાર્થીઓ સાથેનું એક એસોસિએશન એટલે કે વિદ્યાર્થીઓને ઓળખવા, વિદ્યાર્થીઓ સાથે સંબંધો એ વધારે સુદૃઢ કરવાના એક પારિવારિક વાતાવરણ ઊભું કરવું, એની માટે પણ શિક્ષકોએ ઘણો પુરુષાર્થ કરવો પડશે, પરિશ્રમ ઉઠાવવો પડશે. એટલે શિક્ષકોની આ મોટી જવાબદારી આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં 2020માં બને છે અને શિક્ષકો ધારે તો એ કરી શકે. આજે ઘણા બધા દેશોમાં તો જે ભારત કરતા પણ ખૂબ ગરીબ દેશો છે, આફ્રિકન કન્ટ્રીઝમાં એવા પ્રસંગો બહાર આવ્યા કે કોરોના વાયરસની પરિસ્થિતિમાં શિક્ષકોએ ઓપનમાં ક્લાસીસ ચાલુ કર્યા. જે ગામડાઓ જંગલોમાં વસેલા છે ત્યાં શિક્ષકોએ ત્યાં ક્લાસીસ ચાલુ કર્યા અને વિદ્યાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખ્યું. તો ઘણા બધા પ્રસંગો બન્યા છે અને આપ સર્વે શિક્ષકોએ પણ આ કોરોના વાયરસમાં ઓનલાઈન ક્લાસીસમાં કર્યો છે અને પહોંચ્યા છો, એ બદલ આપને ધન્યવાદ છે. પણ હવે આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આપણે સૌએ એટલે કે શિક્ષક જગતે we have to be ready for more inputs, we have to be ready for more effort, we have to be ready for putting in more resources. એની માટે આપણે ખૂબ તૈયારી રાખવી પડશે. શ્રદ્ધા, ઉત્સાહ, ઉમંગ જબરજસ્ત. એક વખત સ્વામી રામતીર્થ એ પોતે વહાણમાં બેસીને દરિયાઈ મુસાફરી દ્વારા પરદેશ પધારતા હતા. તેમણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ એ ખૂણામાં બેસીને સતત વાંચ્યા કરતા હતા. આમ દરિયાનું પાણી જોવું, કુદરતી સૌંદર્ય માણવું, આભ જોવું દરિયાની ઉપરનું, એમાં કોઈ જાણે એને રસ જ નહોતો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસથી સ્વામી રામતીર્થજીએ માર્ક કર્યું કે આ વૃદ્ધ વ્યક્તિ સતત વાંચ્યા કરે છે. બહુ જ વોલ્યુમિનસ પુસ્તક હતું. એમનાથી રહેવાયું નહીં એટલે પોતે એમની પાસે ગયા, પોતાનો પરિચય આપ્યો પહેલા, અને પેલા વ્યક્તિ પણ બહુ સુગ્ન, એમને પણ પોતાનો પરિચય આપ્યો, પોતે પ્રોફેસર હતા. એટલે સ્વામી રામતીર્થે પૂછ્યું કે તમે કયો વિષય ભણાવો છો? એમને કહ્યું કે હું ભૂસ્તર વિદ્યા ભણાવું છું. તો કે તમારી ઉંમર તો બહુ મોટી લાગે છે. તો કે હા, મારી ઉંમર લગભગ 75 વર્ષની છે. તો કે તમે આ પુસ્તક અત્યારે આ વાંચી રહ્યા છો? તો કે ના, આ પુસ્તક હું વાંચતો અતિ આશ્ચર્ય થયું. આટલી મોટી ઉંમરે આ એક નવી ભાષા? ત્યારે પેલા પ્રોફેસરે કહ્યું કે મને 11 ભાષા તો આવડે છે, બોલતા, લખતા અને વાંચતા. હું 11 ભાષાઓમાં લેખ લખી શકું, 11 ભાષાઓમાં હું પ્રવચન કરી શકું છું. એટલે તો સ્વામી રામતીર્થજીને તો અતિ આશ્ચર્ય થયું કે તમે 12મી ભાષા આટલી મોટી ઉંમરે શીખી રહ્યા છો. ત્યારે પેલા વૃદ્ધ પ્રોફેસરે કહ્યું, એમણે વાત કરી કે મને એવી માહિતી મળી છે કે મારો જે વિષય છે ભૂસ્તર વિદ્યા, એમાં રશિયન ભાષામાં એક ખૂબ સુંદર પુસ્તક લખાયું છે. તો મને એવો સંકલ્પ થયો કે એ પુસ્તકને મારે મારી ભારતીય ભાષાઓમાં ભાષાંતર કરવું છે. પણ એની માટે મારે એ જે પુસ્તક રશિયન ઓથરે રશિયન ભાષામાં લખ્યું છે એ વાંચવું પડે, સમજવું પડે. કોક વાંચી મને સંભળાવે એમાં ઘણા બધા અર્થ રહી જતા હોય. એટલે મેં જ નક્કી કર્યું કે હું રશિયન ભાષા શીખું. વોટ એન એફર્ટ એટ ધીસ રાઇપ ઓલ્ડ એજ. પેલી અંગ્રેજીમાં કહેવત છે ને કે વી આર નોટ સિનિયર સિટીઝન્સ, વી આર રિસાયકલ્ડ ટીનેજર્સ. બહુ સુંદર વાત પ્રેરણા માટે છે.
તો આ પ્રોફેસરના હૃદયમાં આ સ્પિરિટ સ્વામી રામતીર્થજીએ જોઈ, પોતે ખૂબ પ્રભાવિત થયા, પોતે પોતાની ડાયરીમાં પણ આખો આ પ્રસંગ નોંધ્યો અને એ રીતે આ પ્રસંગ બહાર આવ્યો છે. અને પ્રોફેસરે બીજા વર્ષે એ પુસ્તક રશિયન ભાષામાંથી ભારતીય ભાષામાં એ ભાષાંતરિત કર્યું. તો જો શિક્ષકને આવી એક તમન્ના, આપવાની ઈચ્છા, ઉત્સાહ, હવે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં સુનિયોજિત વ્યવસ્થા, કાર્યક્રમો, એક સુંદર રસ્તો કંડારાઈ ગયો છે. Now whatever has to happen will happen because of the teachers' enthusiasm. હવે જે કંઈ બનવાનું છે એ બધું શિક્ષકો પર આધારિત છે. તો આ એક બહુ જ પ્રેરણાદાયી વાત છે, બહુ જ પ્રેરણાદાયી પ્રસંગ છે કે એક પ્રોફેસરે પોતે આ ઉંમરે પણ એક નવી ભાષા અને પાછી 12મી ભાષા એ શીખીને આ કાર્ય કર્યું. કારણ કે એમને વિદ્યાર્થીઓને પોતાની નવી પેઢીને આ વાત આપવી હતી. તો એ પણ એક સુંદર વાત આપણને પ્રેરણાદાયી છે. આપણે સૌએ મનુભાઈ પંચોલીનું નામ સાંભળ્યું છે. આપણામાંથી ઘણા તો એમના સંપર્કમાં પણ આવ્યા હશે. એમની સાથે આપ શિક્ષકોએ ઘણાએ વડીલો છે, એમણે કદાચ નાનું મોટું કંઈક કામ પણ કર્યું હશે. એક આદર્શ શિક્ષક મનુભાઈ પંચોલી પોતે યુરોપિયન હિસ્ટ્રીમાં પણ નિષ્ણાત હતા, પોતે વિષય ભણાવતા. અને જ્યારે વાંચવા બેસે ત્યારે મોડી રાત સુધી પણ વાંચતા, સવારે વહેલા ઉઠીને પણ વાંચતા. એક વખત કોઈ મુલાકાતી એમને મળવા ગયા હશે એમના ઘરે, અને પોતે એક બહુ જ વોલ્યુમિનસ પુસ્તક વાંચતા હતા યુરોપિયન હિસ્ટ્રીનું. ત્યારે સાહજિક જ થોડા સામાન્ય વાર્તાલાપ પછી મનુભાઈ પંચોલીને હાથ જોડીને પરવાનગી માંગતા આ મુલાકાતીએ કીધું કે મનુભાઈ, એક મનમાં પ્રશ્ન ઉઠે છે, આપને પૂછી શકું? મનુભાઈ કે હા, પ્રેમથી પૂછો. એટલે એમણે પૂછ્યું કે તમે તો જ્ઞાની છો, તમે તો ઇતિહાસના, એટલે એસ્પેશિયલી યુરોપિયન હિસ્ટ્રીના તો તમે પગી કહેવાઓ, અને છતાં તમારે ક્લાસ લેતા પહેલા થોડું રિફર કરવું પડે, વાંચવું પડે. ત્યારે મનુભાઈ પંચોલીએ બહુ સરસ વાત કરી. એમણે કહ્યું જરા હસતા હસતા કે હું 5 વર્ષ સુધી રોજ એક પીરિયડ લઈ શકું યુરોપિયન હિસ્ટ્રી વિશે, ઇતિહાસ વિશે, એટલું મેં વાંચેલું છે અને મને યાદ પણ છે. 5 વર્ષ સુધી હું એક પણ પુસ્તકનું એક પણ પાનું વાંચ્યા વગર હું રોજ એક પીરિયડ લઈ શકું. ત્યારે પેલા મુલાકાતીને તો બહુ આશ્ચર્ય થયું. પણ પછી મનુભાઈએ કહ્યું કે શિક્ષકનો ધર્મ છે કે માહિતી સંપાદન અને જ્ઞાન સંપાદનમાં હંમેશા તેજ રહેવું. બહુ જ સરસ શબ્દ એમણે વાપર્યા કે હંમેશા તેજ રહેવું, એટલે કે એલર્ટ રહેવું, માહિતગાર રહેવું, અને પોતાના જ્ઞાનને સમયે સમયે એ વિકસિત કરતા રહેવું એ શિક્ષકનો ધર્મ છે. એટલે હું કરું છું. અને મનુભાઈ પંચોલી ખરેખર પરમ આદરણીય એક આદર્શ શિક્ષક, પોતાના જીવનના છેલ્લા દિવસે પણ એમનું વાંચન એમણે કરેલું. જીવનના છેલ્લા શ્વાસ સુધી he believed to the core of his heart that I am a teacher. હું શિક્ષક છું, મારે મારું જ્ઞાન હંમેશા તેજ જ રાખવાનું હોય, નવી માહિતી, નવું જ્ઞાન એમાં ઉમેરો મારે કરવાનો જ હોય. આ ભાવનાથી એ જીવન જીવ્યા. ખરેખર નતમસ્તક થઈ જવાય એક શિક્ષક તરીકેની એમની પ્રતિભાને. એવી આ વાત છે. તો જો શિક્ષક જેટલા જાગ્રત, શિક્ષક પોતાનું કૌશલ્ય જેટલું વિકસિત કરે, શિક્ષક પોતે જેટલો પુરુષાર્થ રેડે, એટલું જ વિદ્યાર્થીમાં દૈવત આવે એ વાત નક્કી છે. તો આ એક હકીકત છે. અને એ હકીકત એ આપણા બધા શિક્ષકોના હૃદયમાં તો છે જ. ઘણાના હૃદયમાં બીજ રૂપે છે, ઘણાના હૃદયમાં નાના છોડ રૂપે છે, પણ હવે આપણે એક વટવૃક્ષના રૂપે એને વિકસાવીને ભારત દેશનું ભાવિ વધારે ઉજળું કરવાનું છે. એ શિક્ષકોના હાથમાં છે. ભારત દેશનું ભવ્ય ભાવિ એ શિક્ષક ધારે તો કંડારી શકે એમ છે. કંડારી રહ્યા છો આપ,
પણ આ ન્યૂ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી વધારે સતેજ રહીને આપ વધારે સુંદર કાર્ય કરી શકો છો, એ વાત એક હકીકત છે. તો આવા પ્રસંગો આપણને ખૂબ પ્રેરણાદાયી છે. હકીકત છે બિરલા વિશ્વકર્મા વિદ્યાલયના ખૂબ નામાંકિત પ્રોફેસર જુનારકર, એમની ભણાવવાની રીત પણ ખૂબ સારી અને પોતે વિદ્યાર્થીઓ માટે ખૂબ પુરુષાર્થ કરતા. કોલેજનો સમય પૂરો થાય પછી કોઈ વિદ્યાર્થી મળે તો પણ પ્રેમથી એને અટેન્ડ કરતા. અરે કોઈ વિદ્યાર્થીને ઘરે બોલાવીને પણ પોતે સમય આપતા રાત્રે. એમણે પોતાનો વિષય BBMમાં પ્રથમ વર્ષમાં ભણાવ્યો. પેપર પણ થોડું એમને અઘરું કાઢ્યું અને બધા જ વિદ્યાર્થીઓ ફેલ, એક પણ પાસ નહીં. વિદ્યાર્થીઓ પણ બધા ઊંડા ઉતરી ગયેલા, દુઃખ હતું. પ્રોફેસર જુનારકર સાહેબને પણ દુઃખ થયું. એ બધાની આન્સર શીટ્સ લઈને ક્લાસમાં આવ્યા, જેથી બધાને આન્સર શીટ આપીને વધારે સારી રીતે સમજી શકાય કે તમે આ રીતે ઉત્તર લખ્યો છે, આવી રીતે લખાય, અથવા તો આવી રીતે એને આન્સર કરાય, અથવા તો આ એનો ઉત્તર હતો. આવ્યા, બધાની આન્સર શીટ્સ પોતાના ટીચર્સ ડેસ્ક ઉપર મૂકી, વિદ્યાર્થીઓ તો ઊભા થઈને એમને ગુડ મોર્નિંગ સર કરીને વધાવ્યા અને બધા બેઠા. પ્રોફેસર જુનારકર કોઈ વિદ્યાર્થીની આંખમાં આંખ ન નાખી શક્યા, રડી પડ્યા અને પોતે અંતદ્રષ્ટિ કરી અને પોતે જે વાક્ય બોલ્યા એ આજે પણ સુવર્ણ અક્ષરે ઘણા બધા શિક્ષકોના હૃદયમાં કંડારાયેલું છે. એ બોલ્યા, સમથિંગ ઇઝ રોંગ વિથ મી. મારા વિદ્યાર્થી ફેલ થાય ને એટલે મારામાં કંઈક ખામી છે, મારી ભણાવવાની રીતમાં કંઈક ખામી છે. શું અંતરદ્રષ્ટિ, શું વિચાર. બધા વિદ્યાર્થીઓને પણ અંતરદ્રષ્ટિ થઈ કે સર કદાચ અમે ઓછી મહેનત કરીએ છીએ. અને પછી તો બધાને આન્સર શીટ આપીને ઘણું બધું માર્ગદર્શન એમને આપ્યું અને એમના વિષયમાં બધા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષામાં પાસ થયા, પારંગત થયા. પણ એક શિક્ષક તરીકે આવો ખટકો, એક શિક્ષક તરીકે આવી અંતરદ્રષ્ટિ, એક શિક્ષક તરીકે હૃદયમાં એક આવી ભાવના કે મારે મારા વિદ્યાર્થીને તો શ્રેષ્ઠ તૈયાર કરવા છે. તો આ સ્વામી રામતીર્થજીના પ્રસંગથી, મનુભાઈ પંચોલીના પ્રસંગથી, પ્રોફેસર જુનારકરના પ્રસંગથી આપણને શિક્ષકોને ખૂબ પ્રેરણા મળી શકે છે કે આપણે પણ આપણા વિદ્યાર્થીઓને આવા તૈયાર કરવા છે. તો શિક્ષકો છે એ ભાવિના ઘડવૈયા છે. ટીચર્સ આર ધી આર્કિટેક્ટ્સ ઓફ ધ ફ્યુચર. ખાલી વિદ્યાર્થીના ભાવિના ઘડવૈયા નહીં, સમાજના અને દેશના ભાવિના ઘડવૈયા પણ શિક્ષકો જ છે. એ આપણે સદીઓ અને યુગોથી જોતા આવ્યા છે અને અત્યારે જોઈ પણ રહ્યા છીએ. કારણ કે શિક્ષકો એ પોતે સમર્પિત થઈને એવા વિદ્યાર્થીઓ તૈયાર કરી શકે જે દેશના આદર્શ નાગરિક બને અને આદર્શ નાગરિકની સાથે સાથે પોતપોતાના ક્ષેત્રમાં એવા નિપુણ તૈયાર થાય કે પોતે દેશને ઘણી બધી પ્રગતિ કરાવી શકે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં વિદ્યાદાનનો ખૂબ મહિમા લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે વિદ્યાદાન છે એ શ્રેષ્ઠ દાન છે. તો આવી રીતે એ શિક્ષકો માટે ખૂબ પ્રોત્સાહનની આ વાત છે. આ શિક્ષકો છે એ આવી રીતે જ્યારે સમાજ અને દેશનું ભાવિ, આ શિક્ષકો છે એ આવી રીતે જ્યારે સમાજ અને દેશનું ભાવિ ઘડે છે ત્યારે અત્યારે જે વાસ્તવિક પરિસ્થિતિ સમાજની આપણે જોઈ રહ્યા છીએ એમાંથી બહાર નીકળવાનો આ એક જ ઉપાય આપણને દેખાય છે. તો કહેવાની વાત એ છે કે આવી રીતે સમાજ અને દેશના ઘડવૈયા તરીકે શિક્ષકો મોટો રોલ ભજવી શકે. ક્યારે? કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું નક્કી થાય ત્યારે. આપણે એક શિક્ષક તરીકે આપણો રોલ આદર્શ ભજવીએ છીએ, પણ હું તો ઘણી વખત શિક્ષકોને લાગણી અને પ્રેમથી એક મિત્ર ભાવે એક વાત શેર કરું છું કે ધારો કે તમારો 45 મિનિટનો પીરિયડ હોય, બહુ જ ખૂબ પ્રેક્ટિકલ આ વાત છે, તો તમે 40 મિનિટ એ તમારો વિષય ભણાવો. ઉપરની જે 5 મિનિટ છે એમાં તમે આવી સુંદર પ્રેરણાલક્ષી, સંસ્કારલક્ષી, દેશની સેવાલક્ષી એવી સુંદર વાતો, સુંદર પ્રેરણા, એવા સુંદર પ્રસંગો મહાપુરુષોના જીવનમાંથી, એની માટે તમારે પણ
વિશાળ વાંચન રાખવું પડે, પણ એ તમે આપીને એ ભાવના આ વિદ્યાર્થીઓમાં કેળવાઓ. તો ઇફ યોર પીરિયડ ઇઝ 45 મિનિટ્સ, ઇટ શુડ બી 40 + 5, 40 + 5. 40 તમારો વિષય તમે ભણાવો અને 5 મિનિટમાં પ્રેરણાદાયી વાતો કરો. તમને ખબર નથી, તમારી આ 5 મિનિટની વાતોમાંથી કોઈક ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તૈયાર થઈ જાય, કોઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ તૈયાર થઈ જાય, તો કેટલી મોટી વાત બની જાય દેશ માટે. તો આ વાત હકીકત છે કે શિક્ષણની સાથે સંસ્કાર. તો આજે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, એનો ટાર્ગેટ આ છે. જો આ પોલિસીમાં ઘણા બધા શબ્દો ઇન્ડિયન ઇથોસના લખેલા છે, બહુ સ્પષ્ટ લખેલું છે એનઈપી 2020માં કે ભારતીય મૂલ્યો, ભારતીય સિદ્ધાંતો એટલે કે ઇન્ડિયન એથોસ શુડ બી રિફ્લેક્ટેડ. એ આપણી શિક્ષણ નીતિમાં, આપણા શિક્ષણમાં એ રિફ્લેક્ટ થાય, એટલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે આ સંસ્કાર પ્રાપ્ત થાય. એ બહુ જ મોટી વાત છે. તો કહેવાની વાત એ છે કે આ વાતની ખૂબ અગત્યતા છે. નહીતર તો અત્યારે આપણે જોઈએ છે સમાજ અને માનવતા કઈ તરફ જઈ રહ્યા છે, કોઈને દિશા સૂચન જ નથી. બધા આંધળું જ દોડે છે. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ લેન્ડન જોન્સન એક સુંદર વાત કરેલી, પોતાનું એક નિરીક્ષણ એમણે વ્યક્ત કરેલું. એમણે કહ્યું કે વી હેવ મોર એડ્યુકેટેડ પીપલ દેન એટ એની અધર ટાઈમ ઇન હિસ્ટ્રી. We have more education institutes than at any other time in history. Yet, our humanity is a diseased one. Mankind is in need of something moral, something more spiritual. એટલે કે એમણે વાત કરી, એનો ગુજરાતી અનુવાદ કરું છું. પ્રેસિડેન્ટ લેન્ડન જોન્સને વાત કરી કે અત્યારે ઇતિહાસમાં ક્યારેય નહોતા એટલા શૈક્ષણિક સંસ્થાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. ઇતિહાસમાં ક્યારેય આટલી બધી ભણેલી ગણેલી વ્યક્તિઓ સમાજમાં મોજૂદ નહોતી, એટલું આપણું આ શિક્ષણનું સ્તર આગળ વધ્યું છે અને ભણેલી ગણેલી વ્યક્તિઓ આજે સમાજમાં મળે છે. પણ છતાં માનવતા મરી પરવારી છે, સડો પેસી ગયો છે. અને પછી એનો ઉપાય આપતા છેલ્લે એમને કહ્યું કે મેનકાઇન્ડ ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ મોરલ, ઇન નીડ ઓફ સમથિંગ મોર સ્પિરિચ્યુઅલ. કે માનવતાને કંઈ નૈતિકતાની ખૂબ જરૂર છે, વધારે આધ્યાત્મિકતાની ખૂબ જરૂર છે. તમે જો આ બોમ્બ્સ ને મિસાઇલ્સ બનાવે છે, કોઈ અભણ વ્યક્તિ નથી બનાવતી. વિજ્ઞાનના સ્નાતકો છે, પીએચડી કરેલું છે. ઘણા બધા બોમ્બ અને મિસાઇલ બનાવનારા વૈજ્ઞાનિકો દુનિયાની કહેવાતી શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાંથી ભણેલા છે, પણ એમને શિક્ષણની સાથે સંસ્કાર ન મળ્યા એટલે એ માનવતા વિરુદ્ધનું કાર્ય કરી રહ્યા છે. આજે લોકો બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે which could wipe out human populations from upon this earth. એને એવા સંસ્કાર ના મળ્યા વિદ્યાર્થી અવસ્થામાં કે આ શિક્ષણનો ઉપયોગ તારે માનવ સુખી થાય એની માટે કરવાનો છે. યુ વુડ બી સરપ્રાઇઝ ટુ નો, તમને આશ્ચર્ય લાગશે કે 30,000થી પણ વધારે વૈજ્ઞાનિકો પૃથ્વી પર અત્યારે માણસને મારવાના સાધનો બનાવી રહ્યા છે. પછી એ બોમ્બ્સ, બુલેટ્સ, મિસાઇલ્સ હોય, કેમિકલ વોરફેર હોય, બાયોલોજીકલ વોરફેર હોય, કંઈ પણ હોઈ શકે છે. અત્યારે આ કોરોના વાયરસની પરિસ્થિતિ આપણે ફેસ કરી રહ્યા છે, એ માનવતાનો અભાવ છે. વુહાનની વેટ માર્કેટ્સમાંથી એ કોરોના આવ્યો અથવા વુહાનની લેબમાંથી આવ્યો, નિશ્ચિત તો બધું થશે આગળ ઉપર, પણ જ્યાંથી પણ આવ્યો એ માનવતાનો જ અભાવ છે. નિર્દોષ પશુ પંખીને માર્યા, એમાંથી કદાચ આ કોરોના વાયરસ બહાર આવી ગયો. અથવા તો અમાનવતા કે પૂર્ણહીનતા, માનવતાનો છાંટો પણ નહીં જો કદાચ માણસે આ તૈયાર કર્યો હોય તો કહેવાની વાત એ છે કે આ બધા વૈજ્ઞાનિકો ખૂબ સારું ભણ્યા પણ એને સંસ્કાર નથી મળ્યા. એ સંસ્કારયુક્ત શિક્ષણ એ આપણી આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં મૂકવામાં આવે છે. ઇન્ડિયન ઇથોસ રિફ્લેક્ટ થવા જોઈએ. સહિષ્ણુતા, પ્રેમ, સેવા, સમર્પણ, નિસ્વાર્થ ભાવના, કરી છૂટવું, બદલાની અપેક્ષા નહીં, પુરસ્કારની કોઈ ખેવના નહીં. આ બધી ભાવનાઓ વિદ્યાર્થીઓમાં નાનપણમાં રેડવી પડે. કુમળો છોડ હોય ને, એને તમે જે રીતે વાળો એ રીતે વળે. એમ તમારે પ્રાથમિક શિક્ષણના શિક્ષકો છે, એ લોકો તો બધા કુમળા છોડ સાથે જ
અત્યારે કાર્યવાહી કરી રહ્યા છે. તો એ કુમળા છોડ જે બાળકો છે એને નાનપણથી આ સંસ્કાર નાખવામાં આવે તો કેટલી મોટી વાત બની જાય. વોટ વી આર એનવિઝનિંગ, આપણે પૃથ્વી ઉપર સ્વર્ગ એનવિઝન કરી રહ્યા છીએ, એ સ્વપ્ન જોઈ રહ્યા છીએ આપણે. તો એ શિક્ષકોના ખભા ઉપર બહુ જ મોટી જવાબદારી આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ટુ રિફ્લેક્ટ ધ ઇન્ડિયન ઇથોસ ઇન ધી હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ ચિલ્ડ્રન ઓફ ધ સ્ટુડન્ટ્સ, એ બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, લખવામાં આવ્યું છે. કારણ કે આપણી પાસે આટલું રીચ હેરિટેજ છે, આપણી સંસ્કૃતિ, આપણી પ્રણાલિકા, આપણી રીતભાત. પશ્ચિમના મોટા મોટા ઇતિહાસકારો, માર્ક ટ્વેઇનથી તમે લઈ લો, ઘણા બધા બહુ સ્પષ્ટ એ લોકો માનતા અને એ લોકોએ લખ્યું છે કે ધ ઇન્ડિયન વે ઓફ લિવિંગ, ભારતીય રીત છે જે રહેણી કહેણીની, એ શ્રેષ્ઠ છે. તો આપણી વિચારધારા વસુધૈવ કુટુંબકમ કેટલી મોટી વિચારધારા છે. સમગ્ર વિશ્વ એ મારો પરિવાર છે. એટલે એ આવી ભાવનાથી ઉછરશે. ભવિષ્યમાં તમે એક તેજ બિંદુ ઉત્પન્ન કર્યું, એ તેજ બિંદુ સેંકડો અને હજારો માઇલમાં અનેક તેજ બિંદુઓ પ્રગટાવશે. તેવી મોટી સેવા શિક્ષકોની છે. આપ કરી રહ્યા છો, આપ પ્રયત્નશીલ છો, એની માટે આપને અભિનંદન છે. પણ હવે વધારે વિથ મોર વિગર, વિથ મોર એનર્જી, વિથ મોર એન્થુઝિયાઝમ આ જ કાર્ય આપણે આગળ ધપાવવાનું છે. તો એ આ વાત આપણને આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં માર્ગદર્શન રૂપે સુંદર મળી રહી છે. તમે જુઓ અત્યારે દુનિયાનું ડિફેન્સ બજેટ 1500 અબજ ડોલરનું છે. 1 અબજ ડોલર એટલે 7,500 કરોડ રૂપિયા થયા. ખાલી મુખ્ય 25 દેશો જો સંપી જાય કે આપણે યુદ્ધ પર નહીં જઈએ અને ખોટી કાર્યવાહી આપણે આપણી સરકાર તરફથી નહીં કરીએ, મુખ્ય મોટા 25 દેશો, તો અત્યારે પણ જે મોટું જોખમ તોડી રહ્યું છે એનું પણ કંઈક સમાધાન આવે. અને મુખ્ય 25 દેશો આવતા 25 વર્ષ સુધી કોઈ ખોટી સરકારી ગેરકાર્યવાહી ન કરીને સમાધાનની રીતિનીતિ ઉપર ચાલે અને 1500 અબજ ડોલરમાંથી કદાચ 50% પણ કટ. હા, આર્મી, નેવી, એરફોર્સની જરૂર છે. દેશમાં અરાજકતા થાય તો એને સમાવવા માટે, કોઈ કુદરતી આપત્તિ આવી પડે તો સિવિલિયન્સને મદદરૂપ થવા માટે અને દેશની બાઉન્ડ્રીઝ પણ સુરક્ષા રાખવા માટે. પણ મોટા 25 દેશો ખાલી કંઈક નવું R&D ન કરે અને જે છે એને મેન્ટેન ખાલી કરી રાખે તો પણ કદાચ 50% કટ આવે તો વોટ ઇઝ $750 બિલિયન અ યર? સમગ્ર પૃથ્વી ઉપર પ્રથમ વર્ષથી જ શિક્ષણ મફત થઈ જાય. કોઈ બાળક એવું ન રહે કે પૈસાના અભાવે, ફીના અભાવે, વ્યવસ્થાના અભાવે એ શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે. એટલે ભગવાને તો આપણને ઇનફ રિસોર્સિસ આપ્યા છે. વી એઝ મેનેજર્સ વી આર નોટ મેનેજિંગ ઇટ વેલ ઇન બિટવીન. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક વાત ખૂબ પોતાના અનુભવ પરથી કહેતા. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓ, શહેરોમાં ફર્યા, 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે બેસીને પ્રશ્નો જાણ્યા અને સમાધાન આપ્યું. 7.5 લાખ પત્રો વ્યક્તિગત પારિવારિક જીવનના પ્રશ્નોના વાંચ્યા અને આમ સંતોષકારી સમાધાન આપ્યા. અને આજે બધા પરિવારો સુખી છે સમાધાન પ્રમાણે ચાલ્યા. તો મોર દેન 4 મિલિયન, 40 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના જીવનમાં વ્યસન મુક્તિથી માંડીને સંસ્કૃતિની પ્રેરણાઓ આપી, નૈતિકતા, પ્રામાણિકતા, ચારિત્ર, આધ્યાત્મ આપ્યું. એ એમના અનુભવ પરથી આ શિક્ષણ સંબંધી એક સુંદર વાત કરતા. એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, આ પ્રશ્નને લેખિત ઉત્તર આપ્યો, શિક્ષણનું રહસ્ય શું છે, ત્યારે એમણે કહ્યું શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. એટલે કે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. ખાલી બુદ્ધિ નહીં, ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ નહીં. હાર્ટ ઓફ એજ્યુકેશન મીન્સ વિઝડમ, શાણપણું, સદગુણો કેળવવા તે. તો હૃદયનું શિક્ષણ એ શિક્ષણનું હૃદય છે. એ પ્રમુખ સ્વામી મહારાજ પોતાના શાણપણામાંથી, પોતાના જ્ઞાનમાંથી અને પોતાના વિશાળ જનસંપર્કના અનુભવ પરથી કહેતા. આ વાત હકીકત છે. આ દિશા તરફ આપણે શિક્ષકોએ વિદ્યાર્થીઓને લઈ જવાના છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એન્ટ્રન્સમાં જ એ યુનિવર્સિટીના એમ્બલમમાં લખેલું છે, એન્ટર ટુ લર્ન એન્ડ લીવ ટુ સર્વ. તમે અહીંયા પ્રવેશો શીખવા માટે અને અહીંથી તમે નીકળો સેવા કરવા માટે. હા, આપણો વ્યવસાય છે, આપણે પરિવારની જવાબદારી છે અને આપણું ભવિષ્ય પણ આપણે સુરક્ષિત કરવું છે.
એટલે આપણે પ્રાપ્ત કરેલી વિદ્યા એ આપણે ધન ઉપાર્જન માટે ચોક્કસ વાપરવાની છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે એ 4 પુરુષાર્થની સિદ્ધિ સત્શાસ્ત્રોમાં કીધી છે અને ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીમાં લખી છે. એમાં જે અર્થ, ધર્મ પછી જે અર્થની વાત કરી એ ધન ઉપાર્જનની જ વાત છે, નૈતિકતા અને પ્રામાણિકતા રાખીને. એટલે ધન ઉપાર્જન ચોક્કસ આપણે વિદ્યાથી કરીએ અને જરૂરી પણ છે અને કરવાનું પણ ખરું. પણ સાથે સાથે વિદ્યાનો ઉપયોગ હૃદયનો વિકાસ થાય, ભાવનાઓનો વિકાસ થાય, સદભાવના આપણા હૃદયમાં કેળવાય, એ બહુ જ મોટી વાત છે. તો એ વાત એ આપણે શિક્ષકોએ એ વિદ્યાર્થીઓને રેડવાની છે. કારણ કે બહુ જ એક હકીકત વાત આજે મોડર્ન ડે મેનેજમેન્ટ કરે છે. તમે સ્ટીફન કોવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, આ બધાને તમે વાંચો, સમજો તો એક બહુ જ સ્પષ્ટ વાત બહાર ઉડીને આવે છે કે તમે તમારા વિદ્યા અભ્યાસથી, તમારી આવડતથી, તમારી હોશિયારીથી, તમારા અનુભવ પરથી એક કક્ષા સુધી ચોક્કસ જઈ શકશો. પણ એક સીલિંગ જો તોડવું હશે, એક જુદી કક્ષામાં, એક જુદી ઓર્બિટમાં જવું હશે, તો યુ વિલ નીડ વેલ્યુઝ એન્ડ કેરેક્ટર, સદગુણો અને ચારિત્ર. અને એટ ધેટ લેવલ વેલ્યુઝ એન્ડ કેરેક્ટર એન્ડ એથિક્સ, they matter more than your academics, talents, know-hows, platforms, back support systems, એના કરતા વધારે. આ વાત વિદ્યાર્થીઓના હૃદયમાં આપણે ઠસાવવાની છે કે બેટા વિદ્યાની તો કિંમત ખૂબ છે, પણ વિદ્યાની સાથે સાથે ચારિત્રની અને સદગુણોની કિંમત પણ બહુ જ વધારે છે. પુષ્કળ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ચારિત્રમાં ખામી આવી તો એ વિદ્યા કોઈ કામની નથી. બહુ જ મોટા મોટા માનધાતાઓ, અતિ સફળ પોતાના ક્ષેત્રમાં, અતિ બુદ્ધિશાળી, એ ચારિત્રની ખામીના લીધે એમને પ્રશ્ન આવ્યો છે. અને સામે એ પણ જોવા મળે છે કે સદગુણ અને ચારિત્રમાં જો એ આગેવાન હશે તો કદાચ વિદ્યાભ્યાસ ઓછો હશે ને તો પણ એ પોતાના કાર્યક્ષેત્રમાં સુંદર કાર્ય કરી શકશે. કારણ કે ઇફ યુ હેવ અ ગુડ કેરેક્ટર, ઇફ યુ હેવ ગુડ વેલ્યુઝ ઇન યોર લાઈફ, you can attract all kinds of resources. આ વાત શિક્ષકોએ જવાબદારીપૂર્વક putting an effort એ વિદ્યાર્થીઓને સમજાવવાની છે અને જીવનમાં સુદૃઢ કરવાની છે. તો તમે આ યુવા પેઢીને એક નવો ઓપ આપી શકશો. ઘણા તમે વિજ્ઞાનના પણ શિક્ષકો છો અને વિજ્ઞાન પણ તમે ભણાવો છો. આપણે બહુ સારી રીતે ખ્યાલ છે કે કોલસો છે એ કાર્બન એટમ્સનો બનેલો છે, પણ એમાં જે કાર્બન એટમ્સ છે ને એ બધા હેફેઝાર્ડ ગોઠવાયેલા છે, એટલે જેમ તેમ ગોઠવાયેલા છે, એટલે એનો કોલસો બની ગયો. એના એ જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ, જે આપણે બેન્ઝીન રિંગ બનાવીએ છીએ ને, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને એટલે લેડ બની જાય, જેને આપણે કેમિકલ નેમ પીબી તરીકે ઓળખીએ છીએ. પેન્સિલમાં અને એમાં બધામાં કામમાં આવે. એટલે કે કોલસા કરતા એની કિંમત વધી જાય. એના એ જ કાર્બન એટમ્સ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય તો એ હીરો બની જાય, ડાયમંડ. એની કિંમત જુદી થઈ જાય. છે બધા જ કાર્બન એટમ્સ, અને કાર્બન એટમ્સનું જ સ્ટ્રક્ચર છે કોલસો, ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ. ત્રણેયમાં મૂળભૂત તત્વો સરખા, પણ એનું બંધારણ, એની જોડણી એ જુદી રીતની છે. એટલે એક કોલસો બની ગયું, એક ગ્રેફાઇટ બની ગયું અને એક છે ડાયમંડ બની ગયું. એમ સ્વામી વિવેકાનંદ કહેતા કે each soul is potentially divine. દરેક વિદ્યાર્થીના હૃદયમાં દૈવત તો રહેલું જ છે. જો શિક્ષક પુરુષાર્થ કરીને એને ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર એટલે કે એને સદગુણે યુક્ત ઘડે તો એ વિદ્યાર્થી ડાયમંડ બની જાય. નહીં તો સારું પોટેન્શિયલ હોવા છતાં પણ એ વિદ્યાર્થી આગળ ન વધી શકે. એટલે ખૂબ જરૂરી છે કે જીવનમાં સદગુણો કેળવાય. એટલે આ સિસ્ટમ હું કહું છું કે 40+5 ઇઝ યોર 45, નોટ 45+0. 40 + 5 એ તમારા 45 છે, 45 + 0 એ 45 નથી. એ 5 મિનિટ છે ને એ કોઈક દેશ નેતા, કોઈક વૈજ્ઞાનિક, કોઈક મોટો સમાજ સેવક,
ખૂબ મોટો નીતિનો ઘડવૈયો એ તૈયાર કરી નાખશે. તમને એનો આનંદ ક્યારે થશે કે તમે જ્યારે વૃદ્ધાવસ્થામાં હશો, તમારી ઉંમર 70, 75, 80, 85, 90 હશે, ત્યારે કોઈક બાયણું ખખડાવતા કોઈ વ્યક્તિ તમારે ત્યાં આવશે ને કહેશે કે સાહેબ મને ઓળખ્યો, ત્યારે તમે તો કહેશો કે ના. અને સ્વાભાવિક છે, હજારો વિદ્યાર્થી તમારા હાથ નીચેથી પસાર થયા હોય અને પછી કહેશે કે હું અને હું તમારો વિદ્યાર્થી હતો અને તે દિવસે તમે મને ક્લાસમાં ટોક્યો અને મને જે ફરજ પાડી અને મને જે મારી પાસે પરાણે આ હોમવર્ક કરાવતા અને પરાણે મને આ બધી વાતો સંભળાવતા, એના ફળ સ્વરૂપે આજે હું જ્યાં છું ત્યાં છું. એ જે તમારો આનંદ, એ જે હસાશો એ વખતે વહેશે, એ તમારા જીવનની સૌથી મોટી અમાનત. It is the biggest treasure of your life that you would like to cherish again and again till the last breath of your life. એ જે આનંદ છે ને, એ આનંદનો ઇજારો એ ફક્ત શિક્ષકને જ છે, બીજા કોઈને નથી. કારણ કે શિક્ષકે એનું ઘડન કર્યું છે. તો એ બહુ જ આવી મોટી એક વાત એ તમારી પાસે છે. સાથે સાથે ભગવાન પ્રત્યેની એક શ્રદ્ધા એ પણ તમારા વિદ્યાર્થીઓને કેળવાવો. નાનપણથી એને શીખવાડો કે બેટા ભગવાન અસ્તિત્વ ધરાવે છે, ભગવાનમાં આપણે શ્રદ્ધા રાખવી, ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ રાખવો. તમે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સાબિત કરી શકો છો કુદરતને દેખાડીને. અમેરિકામાં એડગર હોવર જે FBI ના ફાઉન્ડર ચેરમેન હતા, એમણે પોતે એમના વિદાય સમારંભમાં વાત કરી કે મેં 40 વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું છે, હિંસા સાથે. ફ્રોમ પેટી ક્રાઇમ્સ ઇન ધી સ્ટ્રીટ્સ ટુ હ્યુજ ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ. હું ઘણામાં એના સંશોધનમાં, એના રિસર્ચમાં, ઘણી ટીમોમાં મેં કામ કર્યું છે. પણ સાથે સાથે ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ જે વધતું ગયું, બાળકો અને તરુણો, યુવાનો એ બધા ક્રાઇમ તરફ દોરાતા ગયા, એ કરુણ દશા પણ સમાજની આપણે સૌએ જોઈ છે. ત્યારે બધા પ્રેક્ષકો કીધું હા કે છેલ્લા 15 વર્ષ મેં ચાઇલ્ડ અને ટીનેજ ક્રાઇમ ઉપર કામ કર્યું. બાળકો કેમ, તરુણો કેમ હિંસા તરફ દોરાય છે, કેમ હિંસા કરે છે, એની માટેના રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ પણ મેં ડિઝાઇન કર્યા. એના પરથી હું એક તારણ ઉપર આવ્યો છું. એમ કહીને એમને પ્રેક્ષકોને પ્રશ્ન પૂછ્યો કે ડુ યુ ઓલ વિશ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? કે તમે હિંસા રહિત, ગુના રહિતનું એક વિશ્વ કલ્પી શકો છો? અપેક્ષા છે કે એવા વિશ્વમાં આપણે જીવીએ? ત્યારે બધાએ સાહજિક હા પાડી. તમે પણ બધા હા પાડશો. ત્યારે એના ઉપાયમાં બહુ જ સુંદર વાત કરી. હું એમને વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર કોટ કરું છું. એડગર હુવર બોલ્યા કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man. બહુ સુંદર વાત કરી કે નાનપણથી એક બાળકને તમે ભગવાનમાં શ્રદ્ધા કેળવાવશો અને ભગવાનના નીતિ નિયમ અને આદેશો પાળવાની પ્રેરણા આપશો, તો મોટા થઈને બાળકને સમાજના કાયદા પાળવામાં તકલીફ નહીં પડે. સમાજનો એક આદર્શ નાગરિક તૈયાર થશે. તો એક આદર્શ નાગરિક તૈયાર કરવો એ પણ કેટલી મોટી એક વાત થઈ ગઈ. તો એ આપણી જવાબદારીમાં આવે છે, એ આપણી ફરજમાં આવે છે. એટલે ઇન શોર્ટ, the new education policy 2020, it reflects on skills, it reflects on values. વિદ્યાર્થીની સંપૂર્ણ વિકાસ યાત્રા, એમાં પૂર્ણ રીતે તમે એની સાથે જ રહો અને એનો સંપૂર્ણ વિકાસ થાય, એની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારીનો, એની માટેની પણ ખૂબ સુંદર આયોજન, યોજના, વ્યવસ્થા આ ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં છે. સાથે સાથે એના હૃદયમાં તમે સદગુણો પણ રેડી શકો, રિફ્લેક્ટ ઇન્ડિયન ઇથોઝ, એ પણ સાથે સાથે તમે કરી શકો, એની માટેની પણ આ જોગવાઈ છે. એટલે યુ આર પ્રિપેરિંગ અ સાયન્ટિસ્ટ એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ એન એન્જિનિયર એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ અ હ્યુમન બિંગ, યુ આર પ્રિપેરિંગ અ pharmacist and a human being, you are preparing a professional, in short, and a human being. તો એ કોમ્બિનેશન એ દરેકે વિચારવાનું છે. દરેક શિક્ષકે આમાં પોતે પૂર્ણ રીતે ભળવાનું છે. અને ઘણી વખત જ્યારે ઘણા મિત્ર, શિક્ષક મિત્રો અમે સાથે બેઠા હોય ત્યારે સાહજિક એક વાત થાય છે કે યુ ડોન્ટ હેવ ધ રાઇટ ટુ રિટાયર બિફોર યુ પ્રોડ્યુસ અ કલામ. કે શિક્ષકો, તમને
નિવૃત્ત થવાનો અધિકાર નથી જ્યાં સુધી તમે ભારત દેશને આવા એક અબ્દુલ કલામ સાહેબ જેવી વ્યક્તિની ભેટ ના આપો. તમે હજારો વિદ્યાર્થીઓને ભણાવો, એની કારકિર્દી ઘડો, એક એવો વિદ્યાર્થી તૈયાર કરો કે જે દેશનું નામ રોશન કરે, દેશને એક વિશિષ્ટ ભેટ આપે, બહુ જ મોટું પ્રદાન આપે, જેના કારણે યુગો સુધી માનવતા એ પોતે એમાંથી લાભ લેતી રહે. તો આવા વિચારો, આવું આયોજન, આવી વ્યવસ્થા આપણને સુંદર પૂરી પાડવામાં આવી છે. નાવ ધ બોલ ઇઝ ઇન આર કોર્ટ્સ. બે શિક્ષકોના અને વિદ્યાર્થીઓના કોર્ટમાં હવે બોલ છે. લેટ્સ પ્લે ઇટ વેલ. થેન્ક યુ વેરી મચ. સૌનો આભાર. જય સ્વામી.